આર્યભટ્ટ અને બ્રહ્મગુપ્ત જેવા વિદ્વાનોને કારણે ખાલી જગ્યાના ક્ષેત્રમાં ખૂબ પ્રગતિ થઈ હતી. એ. ભૂગોળ, બી. તત્વજ્ઞાન, સી. સાહિત્ય, ડી. ગણિતશાસ્ત્ર. સાચો જવાબ છે ડી. ગણિતશાસ્ત્ર. હડપ્પા કઈ નદી કિનારે આવેલ છે? એ. રાવી, બી. સિંધુ, સી. નર્મદા, ડી. સરસ્વતી. સાચો જવાબ છે એ. રાવી. પ્રશ્ન નંબર 3. ઇન્દ્રદેવ કોના દેવતા હતા? એ. જળના, બી. વરસાદના, સી. આંધીના, ડી. વનસ્પતિના. સાચો જવાબ છે બી. વરસાદના. પ્રશ્ન નંબર 4. નીચેનામાંથી સૌથી વધુ સસંખ્યામાં કૂવા કયા સ્થળેથી મળી આવ્યા છે? એ. લોથલ, બી. ધોળાવીરા, સી. મોહેંજો-દરો, ડી. સુરકોટડા. સાચો જવાબ છે સી. મોહેંજો-દરો. પ્રશ્ન નંબર 5. પ્રાચીન ભારતમાં મેહરગઢ શું હતો? એ. રાજસ્થાનનો કિલ્લો, બી. બોલન ઘાટીમાં એક નવપાષાણ યુગનું સ્થળ, સી. દક્ષિણ વિસ્તારનું એક રાજ્ય, ડી. દિલ્હીના સુલતાનનો કબ્રસ્તાન. સાચો જવાબ છે બી. બોલન